જય શ્રી રામ. આજકાલ સ્કૂલ કરતા વધારે ઇમ્પોર્ટન્સ ટ્યુશન ક્લાસ પર આપવામાં આવે છે. સ્કૂલમાં લાખો રૂપિયા ફીસ ભરીને પણ ટ્યુશનમાં લાખો રૂપિયા ફીસ તો ભરે જ છે, અને કેટલીક જગ્યાએ તો સ્કૂલ કરતા વધારે ફીસ ટ્યુશન ક્લાસની હોય છે. તો આ બધું જોઈને એક પ્રશ્ન થાય છે કે ખરેખર સ્કૂલમાં ભણાવવામાં આવતું જ નથી કે પછી એવી મેન્ટાલિટી થઈ ગઈ છે, એવું એટમોસ્ફિયર ઊભું થઈ ગયું છે કે ટ્યુશનમાં મૂકવાથી જ રિઝલ્ટ આવે. સવારથી બાળક સ્કૂલમાં જાય છે, ઘરે આવતા તરત જમીને ટ્યુશનમાં જાય છે, છતાં પેરેન્ટ્સની એવી કમ્પ્લેન છે કે અમારું બાળક તો ભણતું જ નથી. અરે એની માઇન્ડની બી પોતાની કેપેસિટી છે ને, ઘરે આવીને પણ બાળક થાકીને સુઈ જ જવાનું છે અને બીજે દિવસથી રેગ્યુલર રૂટીન એ જ ચાલુ થવાનું છે, સ્કૂલ ટ્યુશન ના ઘરે આવીને સુઈ જવાનું. આ જ બધા કારણોને લીધે ગુજરાત વિધાનસભામાં ટ્યુશન ક્લાસ પર નિયંત્રિત રાખવાના પ્રયાસો અને ચર્ચા ચાલી રહી છે. તો તમે બાળકને ભણતર આપી રહ્યા છો કે એક જગ્યાએથી બીજી જગ્યાએ દોડાવી રહ્યા છો? તો મારી પેરેન્ટ્સને એક જ રિક્વેસ્ટ છે કે બાજુવાળાનું બાળક ટ્યુશન ક્લાસીસમાં જાય એટલે મારે પણ મારા બાળકને શો ઓફ માટે ટ્યુશન ક્લાસીસમાં મોકલવું એવું જરૂરી નથી. તમે જે લાખ રૂપિયા ભરીને જે સ્કૂલમાં મૂકો છો, જે શિક્ષકો છે એના પર એકવાર ટ્રસ્ટ કરીને તો જુઓ.